રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ રફતારે એક નિર્દોષનો જીવ લીધો છે. રાજકોટના મવડી કણકોટ રોડ પર આવેલા ગણેશ ચોક પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ ગતિએ આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જનાર કાર પર એપીએમસી લખેલું હતું, જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ આક્રોશિત સ્થાનિક રહેવાસીઓ અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ પોલીસે મૃતક સંજય કાલરિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર કાર ચાલકને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મવડી કણકોટ રોડ છે, જ્યાં ગણેશ ચોક આવેલો છે, ત્યાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એપીએમસી ચેરમેન લખેલી જે કાર છે, તેમનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ છે તે મોત નીપજ્યું છે. ત્યારે મારી સાથે લાઈવ અકસ્માત જોનાર વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું? સાહિલ સભાયા. જે લાઈવ અકસ્માત તમે જોયો છે, શું હકીકત છે? ફોર વ્હીલની સ્પીડ અંદાજિત ફૂલ સ્પીડમાં 80-90ની હશે, અને સ્પ્લેન્ડરવાળાને બે ફામ ઉડાડ્યા અને સ્પ્લેન્ડરવાળાનું ત્યાં જ મોત થઈ ગયું. કાર ચાલકે બ્રેક મારવાની ટ્રાય કરી કે કેમ? બ્રેક મારવાની ટ્રાય નહોતી કરી, અને સ્પ્લેન્ડરનું બમ્પર નીચે આવતા એની એમણે ઓટોમેટિક બ્રેક લાગી, બાકી તો ફૂલ સ્પીડમાં જાતી જ હતી ગાડી. કેટલી સ્પીડ અંદાજી હશે કારની? 80-90 તો હશે જ. જે રીતના અકસ્માત સર્જાતા છે, ત્યારે લોકોના ટોળા અને પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.